સુરત શહેરમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે। ઉધના વિસ્તારમાં ઓમ સાંઈ જલારામનગરમાં બનેવીએ સાળીની ઘાતકી હત્યા કરી નાખી છે। મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી મૃતક નિશ્ચય અશોકભાઈ કશ્યપ ઉંમર 30, તેની બહેન મમતા અશોક કશ્યપ અને માતા સાથે શોપિંગ કરવા સુરત આવ્યો। પરિવાર ઉધનાના પટેલનગરમાં આવેલા ઓમ સાંઈ જલારામનગરમાં રહેતો હતો। હત્યાકાંડ પાછળનું મુખ્ય કારણ બનેવી સંદીપ ગૌડનો મમતા સાથે લગ્ન કરવાનો આગ્રહ હતો। સંદીપ ગૌડ અગાઉથી 3 બાળકનો પિતા છે, તેમ છતાં તે મમતા સાથે લગ્ન કરવા માંગતો હતો। જોકે મમતાએ લગ્ન માટે સ્પષ્ટ ના પાડી દેતા ઘરમાં ઉગ્ર બોલાચાલી શરૂ થઈ। બોલાચાલી એટલી બધી વધી ગઈ કે સંદીપ ઉશ્કેરાઈ ગયો અને ચપ્પુ વડે હુમલો કર્યો। આરોપી સંદીપ ગૌડે આવેશમાં આવી જઈ મમતા અને નિશ્ચય પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। સાળી મમતાને પેટના ભાગે ગંભીર ઘા મારવામાં આવ્યા અને સાળા નિશ્ચય કશ્યપને ગળા અને પીઠના ભાગે ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકી દીધા। મમતા અને નિશ્ચયની માતાને પણ ઈજા પહોંચી છે। સાસુને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। ભાઈ બહેનને લોહીલુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા છે। ડબલ મર્ડરની ઘટનાની જાણ થતાં પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે। જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી અને પીઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી। અંજામ આપીને આરોપી સંદીપ ગૌડ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। ઉધના પોલીસે જુદી જુદી ટીમો બનાવી આરોપીને ઝડપી પાડ્યો છે। પરિવાર 4 ઓક્ટોબરના રોજ પ્રયાગરાજથી સુરત આવ્યો। મૃતક યુવક ઉત્તર પ્રદેશના એફએસએલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં નોકરી કરે છે। ડીસીપી કાનન દેસાઈએ જણાવ્યું, ઘટના સાંઈ જલારામ સોસાયટીમાં બની છે। આરોપી સંદીપ ગૌડે સાળા અને સાળીની હત્યા કરી નાખી છે અને સાસુને ઈજા પહોંચાડી છે। 4 તારીખે સાળાના લગ્ન હોવાને કારણે પરિવાર પ્રયાગરાજથી સુરત શોપિંગ માટે આવ્યો। તપાસમાં ખુલ્યું છે કે આરોપી સંદીપને સાળી સાથે લગ્ન કરવા માંગતો હતો, પરંતુ પરિવારના સભ્યોએ કહ્યું કે આ શક્ય નથી। લગ્નનો પ્રસ્તાવ નકારાતા તે ઉશ્કેરાઈ ગયો અને ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો છે।